અને ઓલો સાહેબ એમ કહે છે હાલે એને અંદર પૂરતી 2 દિવસ કાંઈ ડોપોઈ નીકળ લે નંબર ખોટો મેં ચાલુ નંબર મળી વાત કરી લ્યો તમે નંબર લગાડો બરાબર છે તો નંબર નથી લગાડતા એ નંબર ખોટો છે તમારો તમે ખોટા છો આ સાહેબ એમ કે ટ્રાફિક પોલીસ ક્યાંક ને ક્યાંક ઉઘરાણા કરતા હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે તો આપણે લોકો પાસેથી જાણીએ કે તે લોકોનું શું કહેવું છે। આ રોડ ઉપર અમે અવારનવાર નીકળતા હોય છે ત્યારે અમે લોકો જોતા હોય છે કે ટ્રાફિક પોલીસ છે તે જ્યારે અહીંથી લઈને માં સુધીનું ટ્રાફિક હોય ત્યારે ટ્રાફિક ક્લિયર નહીં પણ પોતે છાંયે બેસી અને પોતે આરામદાયક જિંદગી જીવતી હોય છે પણ જ્યારે આ ટ્રાફિક ક્લિયર કરાવવાની પોતાનો ટાર્ગેટ છે તે પૂરો કરવાની વાત આવે ત્યારે પૈસા રોકવા માટે ત્યારે તે લોકો પોતાના જે કાળા કાચની ગાડીઓ છે જે કોઈ પણ આમ આદમી છે એના પૈસા ઉઘરાવવા માટે પોતે ઉભી છે પણ ટ્રાફિક તમે જોવો છો કે ટ્રાફિક ક્લિયર નહીં કરાવે એમ્બ્યુલન્સ આવતી હશે અને ટ્રાફિક હશે તો પણ ક્લિયર નહીં કરાવે આ પણ દ્રશ્યો આપણે અવારનવાર જોયા છે અને આ ઘટનાઓ જોઈ છે। અને 500 રૂપિયા આપણે દઈ દીધા બરાબર છે 500 રૂપિયા તરત જ દઈ દીધા તો એનું મશીન નથી હાલતું યોગ્ય કહેવાય જ નહીં ને પૈસા દેતા માથેથી 20 મિનિટ ઉભા રાખ્યા આવી રીતે હાલે અને પાછા માથેથી એમ કે હાલતી નથી આવે એટલે 2 દિવસ પૈસા ખીચામ નાખવો એટલે ટ્રાફિક પોલીસ અવારનવાર વિવાદોમાં આવતી હોય છે ત્યારે આજે ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે। ક્રિસ્ટન મોલ પાસે અત્યારે બપોરનો સમય થયો છે ટ્રાફિક જામ થઈ રહ્યો છે અત્યારે ક્રિસ્ટન મોલ પાસે 10 જેટલા ટ્રાફિક અધિકારીઓ અને જવાનો ઉભા રાખવામાં આવ્યા છે પણ તેઓ માત્ર લાયસન્સ લોકો પાસેથી માંગી રહ્યા છે લોકોને ઉભા રાખી રહ્યા છે ટ્રાફિક ક્લિયર કરવાની કોઈ પણ જવાબદારી એ લોકો દ્વારા પૂર્ણ કરવામાં આવી નથી રહી ટ્રાફિક જામ થઈ રહ્યો છે એ દ્રશ્યો પણ તમે જોઈ શકો છો આપણે ટ્રાફિક જવાનોને જ પૂછીશું કે આ કેટલું યોગ્ય કહેવાય તમે શું કહેશો ટ્રાફિક ક્લિયર કરાવવો જોઈએ કે તમારે લાયસન્સ છે પોઈન્ટ વાળા હું સાહેબ ભેગો છું અમે 15 થી 20 મિનિટ ત્યાં ઉભા હતા અમે જોઈ રહ્યા છીએ કે એ લોકો અત્યારે તમારી સાથે બેઠા હતા તમે ટોટલ 10 થી 20 જેટલા જવાનો છો તમે પણ રોકી રહ્યા છો એવો પણ અમારી પાસે વિડીયો છે તમારે રોકવું જોઈએ કે ન રોકવું જોઈએ સાહેબે કીધું લાયસન્સ કે મેં કોઈ આગળ કઈ માંગ્યું નથી બરોબર સાહેબે કીધું ખાલી સાહેબની લાયસન્સ ચેક કરે છે હું ખાલી ગાડી રોકાવું છું સાહેબ તમે શું કહેશો જે જવાન કહી રહ્યા છે એ લોકોને રોકવાનો અધિકાર છે કે નથી અમે નો થવી તો રોકે બાકી રોકતા નથી અને કોઈ પણ વાહન નો ઈ દંડ નથી લેતા ચેક નથી કરતા બસ બીજું મારે એ પૂછવું છે કે અત્યારે ક્રિસ્ટલ મોલ છે હબ કહેવાય અત્યારે લોકો ટ્રાફિક જામ થઈ રહ્યો છે દ્રશ્યો અમારી પાસે છે કે બધા અમારી પાસે પહેલાના સાહેબ દ્રશ્યો છે કે જેમાં બધા અહીંયા બેઠા છે પેલાના નો હોય અત્યારે 10 મિનિટના અમારી પાસે દ્રશ્યો છે એના ઉપર તમે શું કહેશો બધા અહીંયા બેઠા છે કોઈ ટ્રાફિક ક્લિયર નથી કરાવી રહ્યું એવું ન હોય તો એ વસ્તુ અમારી પાસે વિડીયો છે એ ખોટા કહેવા માંગો છો તમે હું કઈ ખોટું કે તમે જે કઈ સાચું છે હું ના નથી પાડતો તારે મને મારું કામ કરવા દે લાયસન્સ કરવાની જવાબદારી જે તમારી આવે છે તેની સાથે ટ્રાફિક ક્લિયર કરવાની જવાબદારી આવે કે ના ચાલુ ટ્રાફિક ક્લિયર કરે જ છે પહેલા નથી કરતા એવું નથી તો વચ્ચે બે જવાનોને ઊભું રહેવું પડે કે ના ઊભું રહેવું પડે વારે ઘડી આવીને બેસી જાય છે તમારી પાસે ઈ બધા પાણી પીવાને બેઠા હોય ને કે બેહે નહીં ઊભા અરે સાહેબ 15 મિનિટ થી એમનેમ બેઠા હતા અમારી પાસે વિડીયો છે એમ કહું છું તમને ના 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 બસ મને મારું કામ કરો છો તમે ઉતારે રાખો તમે જોઈ રહ્યા છો સાહેબ કહી રહ્યા છે મને મારું કામ કરવા દો એ કામ કરતા નથી અત્યારે આક્ષેપો એવા થઈ રહ્યા છે કે લોકો પાસેથી તેઓ ઉઘરાણા કરી રહ્યા છે અત્યારે ક્રિસ્ટન મોલ પાસે ટ્રાફિક જામ થઈ રહ્યો છે એ ક્લિયર કરવામાં નથી આવી રહ્યો પણ તેની સાથે લોકોને ઉભા રાખી લાયસન્સ માંગવામાં આવી રહ્યા છે થોડાક દિવસ પહેલા ઇન્દિરા સર્કલ પાસે ઘટના બની હતી જેમાં સિટી બસના ચાલકે 4 લોકોનો ભોગ લીધો હતો ત્યાં પણ ટ્રાફિક પોલીસ કોઈ ઊભું નહોતું અત્યારે પણ અહીંયા જે ટ્રાફિક પોલીસ ઉભા રાખવામાં આવ્યા છે તે માત્ર લોકો પાસેથી લાયસન્સ માંગી રહ્યા છે ટ્રાફિક ક્લિયર કરવાની કોઈ પણ જવાબદારી પૂરી નથી કરી રહ્યા તો આ કેટલું યોગ્ય કહેવાય